સંસદમાં બજેટ સત્ર દરમિયાન રજૂ થયેલા નાણાં બાબતે અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું છે કે જે બજેટ બનાવવામાં આવ્યું છે તે પૈકી 48,900 કરોડ કર્મચારીઓનો પગારમાં અને 26,400 કરોડ નિવૃત્ત કર્મચારીઓના પાછળ વપરાશે. તેમજ ગુજરાતના દેવાનો અંદાજ કહીએ તો 4,26,380 કરોડનું દેવું આ વર્ષનું છે, જે ગત વર્ષ કરતાં 50,000 કરોડ વધ્યું છે. તો રાજ્યમાં મોટાભાગની રકમ ઉત્સવ તાઇફા પાછળ ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતના ગામડા તૂટે અને શહેરીકરણ તરફ આગળ વધે, લોકો ગામડામાં રહે તે માટે સ્થાનિક કક્ષાએ રોજગારીની વ્યવસ્થા કરવી જોઈએ તેવું તેમણે તેમના નિવેદનમાં કહ્યું હતું. અને એમાં જે દેવાનો અંદાજ આપવામાં આવ્યો છે મુજબ 4,26,380 કરોડનું દેવું આ વર્ષે થવા જઈ રહ્યું છે. એટલે ગત વર્ષની સરખામણીમાં ગણીએ તો 50,000 કરોડ રૂપિયાનું દેવું વધવા જઈ રહ્યું છે. કદાચ ગુજરાતના લોકોને રાહતો આપવા માટે દેવું વધાર્યું હોત તો આવકાર્ય હોત, પણ સરકારના ઉત્સવો, તાઇફા, મહોત્સવો, મેળાવડા અને જાહેરાતોમાં જે કરોડો રૂપિયા ખર્ચ થાય છે એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. દરેક બાળક આજે દેવું લઈને જન્મી રહ્યું છે. આજે બજેટ પરથી એટલું સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે નાણામંત્રીશ્રીએ બજેટ પ્રવચનમાં એમ કીધું કે ગુજરાતમાં શહેરો તરફ દોટ વધી છે. વર્ષ 2047 સુધી ગુજરાતમાં 75% વસ્તી શહેરોમાં વસતી હશે એવું સરકાર જ કહે છે.